વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। એક તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે, બીજી તરફ એસએસજી હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। ગરમીના કહેર વચ્ચે દર્દીઓની સારવાર માટે જે વોર્ડ તૈયાર કરાયો હતો તે હીટ સ્ટ્રોક વોર્ડ જ આજે ખુદ બીમાર અવસ્થામાં જોવા મળ્યો। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલની ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે। તંત્ર દ્વારા મોટા ઉપાડે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવાની વાતો તો કરાઈ, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ છે। આ વોર્ડમાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે। જ્યારે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે વોર્ડના દરવાજા પર લટકતા તાળા તંત્રની સંવેદનહીનતા બતાવી રહ્યા છે। એટલું જ નહીં, અહીં કોઈ મેડિકલ સ્ટાફ પણ હાજર નથી। જાણે હોસ્પિટલનું તંત્ર જ પોતે બીમાર અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે, બીજી તરફ હોસ્પિટલની આ લાલિયાવાડી ગરીબ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। હવે સવાલ એ ઉઠે છે કે જો કોઈ ઇમરજન્સી આવે તો જવાબદાર કોણ? રાજ્યના હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સીધી અસર જે છે તે વડોદરામાં વર્તાઈ રહી છે। ગઈકાલની વાત કરીએ તો સિઝનનો સૌથી હોટેસ્ટ ડે છે તે વડોદરા શહેરમાં હતો। એના કારણે લોકો પોતાના ઘરની બહાર જે છે તે નહોતા નીકળી શકતા। અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાઓ જે છે તે બનતી હોય છે અને સામાન્ય નાગરિકો જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે। એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હીટ સ્ટ્રોક વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ વોર્ડ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે। અત્યારે આ જે વોર્ડ છે તે બંધ હાલતમાં છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે ગઈકાલે સિઝનનો હોટેસ્ટ ડે હતો વડોદરામાં અને રોજના સરેરાશ 15 થી 20 દર્દીઓ જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે। પરંતુ આજે સરકારી તંત્ર છે, એસએસજી હોસ્પિટલનું તંત્ર જે છે તેનું ઉદાસીન વલણ જે છે તે જોવા મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર દેખાડો કરવા માટે હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે, પરંતુ જો કોઈ દર્દી લૂ લાગવાની ફરિયાદ સાથે અહીંયા આવે તો સારવાર ક્યાં કરાવે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે અહીંયા આ તાળું જે છે તે મારવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી જે સરકારી હોસ્પિટલ તંત્ર જે છે ત્યાં લાલિયાવાડી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। માત્ર ને માત્ર કાગળ પર દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેં તમને આ તાળું બતાવ્યું, એ તાળું જે છે તે પુરવાર કરે છે કે જો તમને લૂ લાગે તો તમારે એસએસજી હોસ્પિટલમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં આવશો તો તમારી તબિયત સુધરવાને બદલે લથડશે, કારણ કે હીટ સ્ટ્રોકનો જે વોર્ડ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને અહીંયા તબીબ કે મેડિકલ સ્ટાફ જે છે તે ઉપલબ્ધ નથી। વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। એક તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે, બીજી તરફ એસએસજી હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। ગરમીના કહેર વચ્ચે દર્દીઓની સારવાર માટે જે વોર્ડ તૈયાર કરાયો હતો તે હીટ સ્ટ્રોક વોર્ડ જ આજે ખુદ બીમાર અવસ્થામાં જોવા મળ્યો। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલની ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે। તંત્ર દ્વારા મોટા ઉપાડે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવાની વાતો તો કરાઈ, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ છે। આ વોર્ડમાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે। જ્યારે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે વોર્ડના દરવાજા પર લટકતા તાળા તંત્રની સંવેદનહીનતા બતાવી રહ્યા છે। એટલું જ નહીં, અહીં કોઈ મેડિકલ સ્ટાફ પણ હાજર નથી। જાણે હોસ્પિટલનું તંત્ર જ પોતે બીમાર અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે, બીજી તરફ હોસ્પિટલની આ લાલિયાવાડી ગરીબ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। હવે સવાલ એ ઉઠે છે કે જો કોઈ ઇમરજન્સી આવે તો જવાબદાર કોણ? રાજ્યના હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સીધી અસર જે છે તે વડોદરામાં વર્તાઈ રહી છે। ગઈકાલની વાત કરીએ તો સિઝનનો સૌથી હોટેસ્ટ ડે છે તે વડોદરા શહેરમાં હતો। એના કારણે લોકો પોતાના ઘરની બહાર જે છે તે નહોતા નીકળી શકતા। અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાઓ જે છે તે બનતી હોય છે અને સામાન્ય નાગરિકો જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે। એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હીટ સ્ટ્રોક વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ વોર્ડ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે। અત્યારે આ જે વોર્ડ છે તે બંધ હાલતમાં છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે ગઈકાલે સિઝનનો હોટેસ્ટ ડે હતો વડોદરામાં
અને રોજના સરેરાશ 15થી 20 દર્દીઓ જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે. પરંતુ આજે સરકારી તંત્ર છે, એસએસજી હોસ્પિટલનું તંત્ર જે છે તેનું ઉદાસીન વલણ જે છે તે જોવા મળી રહ્યું છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર દેખાડો કરવા માટે હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે. પરંતુ જો કોઈ દર્દી લૂ લાગવાની ફરિયાદ સાથે અહીંયા આવે તો સારવાર ક્યાં કરાવે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે અહીંયા આ તાળું જે છે તે મારવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી જે સરકારી હોસ્પિટલ તંત્ર જે છે ત્યાં લાલિયાવાડી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. માત્ર ને માત્ર કાગળ પર દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ મેં તમને આ તાળું બતાવ્યું, એ તાળું જે છે તે પુરવાર કરે છે કે જો તમને લૂ લાગે તો તમારે એસએસજી હોસ્પિટલમાં આવવાની કોઈ જરૂર નથી. કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં આવશો તો તમારી તબિયત સુધરવાને બદલે લથડશે. કારણ કે હીટ સ્ટ્રોકનો જે વોર્ડ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને અહીંયા તબીબ કે મેડિકલ સ્ટાફ જે છે તે ઉપલબ્ધ નથી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 8 ગુજરાતી, વડોદરા.